સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સવારમાં છે ને તડકા જેવું વાતાવરણ છે અને ચોમાસું હોય ને એવું બી લાગે છે. એટલે વાતાવરણ વરસાદનું છે કે તડકો છે કે ખબર નથી પડતી. અને અત્યારે મારે જવાનું છે ગાડી લેવા માટે, નવી એક્ટિવા લેવા માટે. હું અને દીપ અમે બંને જઈએ છીએ અને પહેલાં મારા પપ્પાના ઘરે જવાનું છે, કેમ કે ગાડી મારા મમ્મી પપ્પાએ લીધી છે એટલા માટે. તો મળી થોડી વારમાં ગાઈઝ, ટુ બી કન્ટિન્યુ. A few moments later. પછી અત્યારે નવી ગાડી લેવા માટે આવી ગયા. હું, દીપ, મમ્મી, પપ્પા, તનુ, અમે ચારે જો અમે જુગાડ કરે છે. હાલ લાવવાનું ભૂલાઈ ગયું છે આજે. એટલે જુગાડ એટલે કે બોલો જુગાડે નથી, પણ આવી રીતે અમારે હતું ને મારે તમે ઓલી મોટી ડીશ પણ વાંચવી નાખી. ચાલો ફટાફટ હાલો, વરસાદ આવો બસ. સાથે કરતો તું ચાંદા નાનો હોય એટલો છે, એટલો હોય ને હા લે લે. રીતે સાથે મોકલે આખો એક જ વારમાં થઈ જવો પડે આખો. એ રીતે ચાંદલો સાચું કરે આવી રીતે સ્વસ્તિક કે અહીંયા કરું ના અહીંયા જ કરે નહીં કે અહીંયા પાંચા નાના નાના કરતો કાચ રાખવાના. હા કાચ અમારે હોય જ, તમારે જેવું ના હોય અમારે. ગાડી હા એટલે અમારે આમ શું કેવાય ને હરખી રીતે હાલ જો બહુ વધારે આપણે ખર્ચો મેન્ટેનન્સ નો આવે. હા મેન્ટેનન્સ વધારે હરખી રીતે હાલ લે છે. વધારે ચાલે ને તો વાંધો ન આવે. વધારે ખર્ચો કરાવતી હતી ઓલી ગાડી, મતલબ તો રિમોટ વાળી હતી, રિમોટ વાળી. એટલે એના માટે પેંડા લાવો. આખું બોક્સ જ લઈ જવાનું? હા આખું બોક્સ જ. માથું હું જતો લેવો. ના ના ત્યાં નથી, અહીંયા બીજી માધવી બ્રાન્ડ છે ને. The next day. મેં તો હારા જ કરતો. કે લાલ વાળ કરાવ્યા છે? લાલ દેખાય? હા તો હા, એ તો બાર તારો લાલ ડ્રેસ ફૂકાય છે ને એમાંથી કલર પડે. એવું તમને એવું લાગે છે? હા તો તમને એવું નહીં લાગતું કે મેં વાળ હેર મેં રેડ કલર ના કરાય એવું? તારો વારો પડી જાય. મારો શેનો પડી છે? મારી મરજી. મારી મરજી. હું બનાવ્યું શું આવે? જો મેં છે ને ગવાનું શાક બનાવ્યું છે. એમાં વઘારેલા ભાત કર્યા છે. તો ગવાર બટેકાનું શાક, વઘારેલા ભાત, બાજરાના રોટલા. ઓકે. કેમ કે આપણે જવાનું છે ત્યારે બહાર, તો થોડું ફટાફટ હું કરી નાખું ને પછી જાવી હમણાં થોડી વાર. પછી Okay. મમ્મી આવીને લોકો જમવા બેસી જશે. પપ્પાને બહાર ગયા છે ભાઈ, હમણાં ફોન લીધો જ ન હોય એટલે કવર ને ગ્લાસ ને બધું આટો માર્યા કરશે, બધું જોયા કરશે નવું નવું. એટલે બની જાય એટલે આપણે ફટાફટ બેસી જ જાય મસ્ત જમવા. સારું. મને રોટલા નથી ભાવતા, મારા માટે થેપલા છે અત્યારે. એટલે હમણાં થોડી વાર બેસી જાય. ક્યાંક જવાનું હોય ને આ માણસનું તૈયાર થવાનું પૂરું જ ન થાય. તૈયાર નથી થતી, તમને ગળામાં લટકાવો છો. ક્યાં હું ગળામાં લટકતો જ નહીં. તો રહેવા દઉં, મને કઈ વાંધો નથી. ખોટી રીતે ગરમી મને કો થાય. અરે ગળામાં ફસાઈ ગયું તો એટલા માટે. બહુ સારું. મારું મંગળસૂત્ર લેવાનું હોય. તારી પાસે હું મંગળસૂત્ર ઓછા છું. સોરી, હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો સવાર નથી પડી, ઉલટીનું બપોર થઈ ગયું છે અને જમી કરીને ફ્રી થઈ ગયા છીએ. મમ્મીને લોકો બહાર ગયા છે તો જો આવ્યા નથી. તો મેં, ભાઈ અને દીપે જમી લીધું છે અને અત્યારે અમે લોકો બહાર જઈએ છીએ ગાઈઝ. કેમ એનું રીઝન હું તમને કહી દઉં કે હું છે ને માસી બની ગઈ છું અને આ માણસ માસા બની ગયા છે. એના માટે ઓ માસાજી, તમને નાનું નાનું બેબી તમને માસા જ પૂછે પછી.
બોલતું થા ત્યારે હજી તો બોલતું થશે ત્યારે. અને વનના છે ને એને બેબી આવી છે તો અત્યારે અમે લોકો જઈએ છીએ તો મળવી થોડી વારમાં ગાઈસ ટુ બી કન્ટિન્યુ. તો જો ગાઈસ અત્યારે મસ્ત અમે લોકો હોસ્પિટલ પહોંચી ગયા છીએ. બેબીને છે ને હોસ્પિટલમાં એનું ચેકઅપ કરવા માટે અને ઇન્જેક્શન એવું બધું મૂકવાનું હોય ને તો લઈ ગયા છે અત્યારે બેબીને. અને હું અને દીપ જો બેઠા છીએ શાંતિથી. અને અંદર છે બેબીન મમ્મી બંને. મારા આંટીને એ લોકો આવ્યા છે, મારા કાકીને છોકરીને. મારી બેનને મારી મમ્મીને એ લોકો નથી, એ લોકો રાત્રે આવશે. ત્યાં સુધીમાં તો હું મારા ઘરે જતી રહીશ. અને એ લોકો જો આ લોકો નહીં, આ માણસ જો એ માણસ તો ઊંઘ આવે છે. ખાઈને એટલે જ મેં કીધું હતું કે આપણે જમ્યા પછી આવી. જમી લઈને પછી ઊંઘ જ આવે. એમાં પછી થયો તો ઊંઘ આવે છે. બેઠા બેઠા ફોન જોઉં. હમણાં તમને ડીંગુન બતાવું, અવાજ આવશે જો રોવાનો. રેડા કરે છે નાનો નાનો બાબુ. નાનો નાનો બેબી મળવા આવે છે. હોસ્પિટલ પહોંચી ગયા, સૂતી છે અત્યારે. કાકી ફૂઈને બેઠા છે અને નાનું બેબી જો આવી ગયું ઊંઘી ગઈ છે ત્યારે મસ્ત એનું વેલકમ કરવાનું છે ને તેના પપ્પાને લોકો બહાર ગયા છે. એનું સ્વાગત કરવા માટે ઘરે ગયા છે. એની મામા બહાર ગયા છે એટલે અત્યારે કોઈ નથી. એની દાદી છે એક જો દાદી હરખમાં દાદી પહેલી વાર વ્લોગમાં આવે છે ને એટલે નહીં બોલે, કઈ બીજી વખત આવશે ને તો બોલશે. ઈ સાંભળે જો આપણી વાત બધી. એ મજુ એટલું બધું ન હોય ભાઈ, એટલે એને દેખાય નહીં ત્રણ. તો ગાઈસ જો અત્યારે અમે લોકો બેબીને રમાડીને બેબી સુવે છે ને રોવે છે ને એવું કરે છે બેબી અત્યારે. અને અમારે આ બેબી છે ને એમ ક્યારનું આમ કે બેસવું નથી, કઈ કરવું નથી. શું થાય તને? બારે જવું છે તમારે? હમણાં બાબુને લઈને ઘરે જ જવાનું છે મસ્ત. ઘડી રહીને ન હોય ને બાબુ, હમણાં જો લેવા જ આવશે જીજુની લોકો. હમણાં ભાઈની લોકો હમણાં લેવા આવશે ને ત્યારે આપણે જાશું. વરુણ દીદીને તો આવવાનું છે ને બાબુ ભેગું. અમે થોડી વારમાં જાય. હે ગાઈસ લે શું કરો છો બેટા? તું એવું પૂછ ગાઈસ લોકોને કે તમે શું કરો, તમને નામ જ પૂછે ગાઈસ. તમે શું કહો છો? મારા દીદીના વ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો. મારા દીદીના વ્લોગ જોજો, લાઈક કરજો, શેર કરજો. હા, સબસ્ક્રાઇબ કરજો. અને સબસ્ક્રાઇબ કરજો. હા, તારું નામ શું છે? નિયતિ. નિયતિ. એ જ મારા કાકાની છોકરી મેં તમને બતાવ્યું. આ નાની હકુ, ઓલી મોટી હકુ, અમે એવી રીતે નામ રાખ્યા છે. હકુ નામ છે મારું. આ નામ નિયતિ છે ને, પેલે નામ દેવાન છે પણ અમે લાડકવાળું નામ હોય ને એમ કહીએ ને એમ નામ હકુ છે. તો કપડા બહુ મસ્ત પહેર્યા છે ને. જો ગાઈસ રજા આપી છે અને ટીંગો મસ્ત બધી છે. મોટા મમ્મી આવી ગયા છે. ચોળી નાખવાની ઘરે જઈને મોટા માસી આ આવી તે તો ઘરે જઈને કરી નાખશે. હા. ગયા. ટીંગો જો ઉઠે છે ને જાગે છે ને એવું કરે છે ને. ઓલી માસી એને રમાડે છે. નહીં ફોન જોવે તો રમાડતી નથી. તમને નહીં બતાવી ચહેરો. જો ગાઈસ ઘરે તો આવી ગયા પણ હજુ બધું સામાન ને બધું હોય ને બધું કાઢે છે ને મમ્મી પપ્પા અહીંયા આ લોકો આગળ દોડે. ગાઈસ લોકો ઘરે આવી ગયા છે ને મસ્ત નું વેલકમ કર્યું છે. અહીંયા જો વેલકમ લખેલું છે. ઘરમાં જો કંકુનું કર્યું છે. કંકુનું નથી કર્યું, હલ્દીનું કર્યું છે. ને જો મસ્ત ડેકોરેશન કર્યું છે. ઘરમાં જઈને તમને બતાવું અમે. જો ઇટ્સ અ ગર્લ અંદર બેડરૂમ સુધી છે. મસ્તનું ડેકોરેશન કર્યું છે ને હલ્દીનું રાખ્યું છે કેમ કે કંકુમાં છે ને કેમિકલ આવે છે ને કેમિકલ, તો એના માટે કંકુ નથી કર્યું, આ હળદરનું કર્યું છે. જોઈ લોકો પગલા પાડશે. હલ્દી બી એ બી શગુન જ છે ને કંકુ એ શગુન છે પણ કંકુમાં કેમિકલ આવે છે એના માટે નથી કર્યું માફું એ. The shadows play, the wind hums songs at the break of day, whispers
whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, etching patterns leaving. તો ગાઈસ જો અત્યારે ડેકોરેશન કર્યું હતું ને એનું અહીંયા મસ્ત ડેકોરેશન કર્યું હતું, ફોટો સેશન ચાલુ હતું. અત્યારે એ પૂરું થઈ ગયું. અત્યારે તું જે બોલીશ ને આમાં સંભળાશો. આવશું આમાં તો તાર મમ્મીને બતાવશું આમાં. કાંઈ જ નથી. મોટી મમ્મી કોઈ ચા બનાવી રાખે એની તો બેસી ગયા છે. ના જો રમેશ અહીંયા. તો અત્યારે ગાઈસ અમે લોકો ઘરે જ આવી છીએ, ઉતરી ગયા, મતલબ ઘરે જવા માટે નીકળી ગયા અને બેબીનું વેલકમ થઈ ગયું ને હવે જ્યારે છઠ્ઠી હશે ને ત્યારે આવશું હું ને મમ્મી ને એવી રીતે. અને આ જો ક્યારના છે પણ બ્લોગમાં આવ્યા નથી ને અમે ફ્રેન્ડને મળવા ગયા ગયા ને એવું બધું હતું. અને જો ગાઈસ અત્યારે છે ને અમે લોકો ઘરે આવી ગયા છીએ. મસ્ત જમી કરવીને ફ્રેશ થઈ ગઈ હતી પહેલા તો આવીને, અને પછી જમી કરવીને જો અત્યારે ફ્રી થઈ ગયા છે. કપડાં ચેન્જ કરી નાખ્યા કેમ કે વરસાદ હતો. અમે લોકો આવતા હતા તો થોડા થોડા છાંટા પડતા હતા, થોડા થોડા કપડાં ભીના થયા હતા અને ઠંડી ચડતી તેની કરતાં મેં કપડાં બદલીને ફ્રેશ થઈ જાઓ ને નાહીને પછી રસોઈ કરીને થાકી ગઈ હતી બહુ જ. પછી રસોઈ કરી જમીને અત્યારે ફ્રી થઈ ગઈ છું. અને જો આજનો બ્લોગમાં તો જો આવું હતું. તમને અમારે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટ બી નથી કરતા અને આખો બ્લોગ જોવો છો ને સબસ્ક્રાઈબ બી નથી કરતા. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો બ્લોગ તો હું માસી બની ગઈ છું ને એનો છે, તો તમને બ્લોગ જોવાની બહુ મજા આવી હશે. તો આવી રીતે તમે લોકો અમને સપોર્ટ કર્યા કરજો અને બ્લોગ જોયા કરજો. તો થેન્ક યુ ગાઈઝ, બાય બાય, ગુડ નાઇટ.